ભક્તો આ ચૈત્ર નવરાત્રિ પર ભૂલથી પણ ન ખાતા આ ફળ અને 5 શાકભાજી, નહીતર માતારાણી એટલા ક્રોધિત થશે કે તમારું આખું જીવન બરબાદ થઈ જશે। 19 માર્ચ 2026થી સાવધાન થઈ જજો। સ્ત્રી, પુરુષ, બાળકો ભૂલીને પણ આ અનર્થ ન કરી દેતા। ભક્તો ધ્યાનથી સાંભળો અને મનમાં ઉતારી લો, કારણ કે આજે જે વાત હું તમને જણાવવા જઈ રહ્યો છું તે સામાન્ય નથી। આ ચેતવણી છે, આ સંકેત છે અને આ ભવિષ્યનો અરીસો છે। આવનારી ચૈત્ર નવરાત્રિ 2026 માત્ર એક પર્વ નથી, પરંતુ આ તે નવરાત છે જ્યારે મનુષ્યના ભાગ્યની દિશા બદલવાની શક્તિ સ્વયં જગતજનની મા જગદંબાના હાથમાં હોય છે। જો આ પાવન 9 દિવસોમાં તમે અજાણતા પણ તમારા ઘરમાં કંઈક એવી વસ્તુઓ બનાવી લીધી અને આ દિવસે જે લોકો નવરાત્રિનું વ્રત ફળાહારવાળું કરે છે, તો તે આ ફળ ખાઈ લે છે જે શાસ્ત્રોમાં વર્જિત બતાવવામાં આવ્યા છે, તો સમજી લો કે તમે તમારા જ હાથે તમારી સુખ, શાંતિ અને સમૃદ્ધિ પર તાળું લગાવી દીધું। માતાની કૃપા જ્યાં વરસવી જોઈતી હતી ત્યાં તેમનું પ્રચંડ રૂપ સક્રિય થઈ શકે છે, અને જ્યારે માં નવદુર્ગા અપ્રસન્ન થાય છે ત્યારે વ્યક્તિના જીવનમાં એવી ગૂંચવણો શરૂ થાય છે જેનો અંત દેખાતો નથી। લક્ષ્મી તે ઘરેથી ઉલ્લે પગે ચાલી જાય છે, કારણ કે જ્યાં માતારાણી ક્રોધિત થાય છે ત્યાં દરિદ્રતા, ભૂત પ્રેત અને નકારાત્મક શક્તિઓનો વાસ થઈ જાય છે। એટલા માટે આજથી જ તમારા મનમાં આ તારીખ લાલ રંગથી લખી લો, 19 માર્ચ 2026। પરંતુ ભક્તો, તિથિઓ જાણતા પહેલા તમારા માટે એ જાણવું અત્યંત આવશ્યક છે કે આખરે બધી નવરાત્રિઓમાં ચૈત્ર નવરાત્રિનું આટલું વિશેષ મહત્વ કેમ છે અને તેની કથા શું છે। આપણા શાસ્ત્રોમાં મુખ્ય રૂપે 4 નવરાત્રિનું વર્ણન આવે છે, પરંતુ ચૈત્ર નવરાત્રિનું સ્થાન આ બધામાં સર્વોચ્ચ માનવામાં આવ્યું છે। પૌરાણિક કથાઓ અનુસાર જ્યારે આ બ્રહ્માંડ અંધકારમાં ડૂબેલું હતું અને સૃષ્ટિનું કોઈ સ્વરૂપ ન હતું, ત્યારે પરમપિતા બ્રહ્માજીએ આદિશક્તિ માં દુર્ગાની ઘોર તપસ્યા કરી હતી। માતાએ પ્રસન્ન થઈને પોતાની દિવ્ય ઊર્જાથી બ્રહ્માજીને સૃષ્ટિ નિર્માણની શક્તિ પ્રદાન કરી। શાસ્ત્રોમાં વર્ણિત છે કે જે દિવસે બ્રહ્માજીએ આ બ્રહ્માંડની રચના પ્રારંભ કરી તે દિવસ કોઈ બીજો નહીં પરંતુ ચૈત્ર માસના શુક્લ પક્ષની પ્રતિપદા તિથિ જ હતી। એટલા માટે ચૈત્ર નવરાત્રિ માત્ર માતાની પૂજાનો દિવસ નથી, પરંતુ આ આપણા હિન્દુ નવવર્ષનો પ્રથમ દિવસ પણ છે। આ બ્રહ્માંડના જન્મનો ઉત્સવ છે। આ દિવસે માતા દુર્ગાનો આ શ્લોક જપવો અત્યંત શુભ હોય છે। સર્વ મંગલ માંગલ્યે શિવે સર્વાર્થ સાધિકે શરણ્યે ત્રયંબકે ગૌરી નારાયણી નમોસ્તુતે। હે નારાયણી, તમે દરેક પ્રકારનું મંગળ પ્રદાન કરનારી મંગળમયી છો, કલ્યાણદાયિની છો, દરેક મનોરથોને સિદ્ધ કરનારી છો। તમને મારા વારંવાર નમસ્કાર છે। પ્રિય ભક્તો, આ વખતે ચૈત્ર નવરાત્રિની શરૂઆત 19 માર્ચ 2026થી થઈ રહી છે અને તેનું સમાપન મહાનવમી કે દશમીની સાથે થશે। આ વખતે માતારાણી કઈ સવારી પર આવી રહ્યા છે અને કઈ સવારીથી પ્રસ્થાન કરી રહ્યા છે તે જાણવું પણ બહુ જરૂરી છે। શાસ્ત્રો અનુસાર દિવસના હિસાબે માતારાણીની સવારી નક્કી થાય છે। આ વખતે માતારાણી પાલખી પર સવાર થઈને આવી રહ્યા છે અને તેમનું પ્રસ્થાન ગજ, હાથી પર થશે। હાથી પર વિદાય અત્યંત શુભ માનવામાં આવે છે, જે એ દર્શાવે છે કે માતા પોતાની સાથે બધા કષ્ટ લઈ જશે અને ધરતી પર ઉત્તમ વર્ષા અને ધન ધાન્યની વર્ષા કરશે। ગ્રહોની એવી વિશેષ સ્થિતિ બની રહી છે જે સેંકડો વર્ષોમાં ક્યારેક જ બને છે। આ 9 દિવસોમાં પૃથ્વી પર સકારાત્મક અને નકારાત્મક શક્તિઓ બંને પોતાના ચરમ પર હશે। એવામાં મનુષ્યનું દરેક કર્મ, દરેક વિચાર અને દરેક કોળીઓ ઘણી ગણો પ્રભાવ પાડે છે। એવું ન વિચારો કે માત્ર કળશ સ્થાપના કરી દેવાથી કે મંદિર જઈને જ્યોત જલાવી દેવાથી બધું ઠીક થઈ જશે। પૂજા પણ ત્યારે ફળ આપે છે જ્યારે જીવનની દરેક નાની પ્રક્રિયા શુદ્ધ હોય, અને તેમાં સૌથી મહત્વપૂર્ણ છે ભોજન। શાસ્ત્રો કહે છે કે જેવું અન્ન તેવું મન, અને જેવું મન તેવું ભાગ્ય। નવરાત્રિના 9 દિવસોમાં આ સિદ્ધાંત નિયમ બની જાય છે। તે સમયે આદિશક્તિનું તત્વ વાતાવરણમાં વ્યાપ્ત રહે છે। માતારાણી સાત્વિકતાની દેવી છે, તેમને સાત્વિકતા પ્રિય છે। જો તે 9 દિવસોમાં તમારા ઘરના રસોડામાં તામસિકતા પ્રવેશ કરી ગઈ તો તે દિવ્ય ઊર્જા તમારા ઘરની ઉંબરેથી જ પાછી ફરી જાય છે। બહારથી ભલે બધું ઠીક દેખાય, પરંતુ અંદરથી જીવન પોખલું થવા લાગે છે। અચાનક ખર્ચ વધવા લાગે છે, વગર કારણે નુકસાન થવા લાગે છે,
ઘરમાં કલહ વધે છે અને મનુષ્ય સમજી જ નથી શકતો કે આખરે ગડબડ ક્યાં થઈ રહી છે. હવે પ્રશ્ન ઉઠે છે કે આખરે એવી કઈ વસ્તુઓ છે જે જોવામાં તો સાધારણ શાકભાજી લાગે છે, પરંતુ નવરાત્રિના 9 દિવસોમાં ઝેર સમાન પ્રભાવ પાડે છે. આયુર્વેદ અને પ્રાચીન ગ્રંથો અનુસાર કેટલાક ખાદ્ય પદાર્થો એવા હોય છે જેમાં તામસિક ગુણ અત્યંત હોય છે. આ પદાર્થો મનમાં આળસ, ક્રોધ, વાસના અને નકારાત્મકતા વધારે છે. નવરાત્રિ દરમિયાન તેનું સેવન કરવું એવું જ છે જેમ તમે સ્વયં પોતાના હાથે તમારા ભાગ્યના દીવાને બુઝાવી દો. અને સૌથી ચોંકાવનારી વાત એ છે કે આ 5 શાકભાજીમાંથી એક શાકભાજી એવી છે જે લગભગ દરેક ભારતીય ઘરમાં રોજ બને છે. લોકો તેને સાધારણ સમજે છે, પરંતુ નવરાત્રિમાં તે જ સૌથી મોટી ભૂલ બની શકે છે. આ જ કારણ છે કે ઘણા લોકો પૂજા પણ કરે છે, 9 દિવસનું વ્રત પણ રાખે છે, છતાં જીવનમાં સતત સંઘર્ષ ભોગવતા રહે છે. કારણ કે અજાણતા તેમનાથી તે ભૂલ થઈ જાય છે જેનો દુષ્પ્રભાવ તરત નહીં પરંતુ ધીમે ધીમે સામે આવે છે. યાદ રાખો, નવરાત્રિ માત્ર ઉપવાસનો દિવસ નથી. આ આત્મશુદ્ધિનો દિવસ છે. આ પોતાના ખાનપાન, વિચાર અને કર્મને સાત્વિક બનાવવાનો દિવસ છે. તે નવરાતમાં તમે જે પણ બનાવો છો, જે પણ ખાઓ છો, તે સીધું તમારા ભાગ્ય ખાતામાં નોંધાઈ જાય છે. એટલા માટે બેદરકારી ન રાખો, કારણ કે વાત માત્ર સ્વાદની નથી. વાત તમારા ઘરની સુખ, શાંતિ, તમારી આર્થિક સ્થિતિ અને તમારા આવનારા કાલની છે. આગળ હું તમને વિસ્તારથી જણાવવાનો છું કે તે કઈ 5 શાકભાજી છે જેને આ 9 દિવસોમાં ભૂલથી પણ રસોડામાં ન લાવવી જોઈએ. ધ્યાનથી સાંભળતા રહો, કારણ કે આ જાણકારી તમને અને તમારા પરિવારને મોટા સંકટથી બચાવી શકે છે. તે પહેલાં આપણે એ જાણીએ કે જે લોકો નવરાત્રિના દિવસે ફળાહાર કરે છે, આ દિવસે કયા ફળ ખાવા આપણા શાસ્ત્રોમાં વર્જિત બતાવવામાં આવ્યા છે. તો ચાલો શરૂ કરીએ. દેવી ભાગવત પુરાણમાં સ્પષ્ટ લખેલું છે કે નવરાત્રિના 9 દિવસોમાં એવા કોઈ પણ ફળ કે આહારનું સેવન ન કરવું જોઈએ જેમાં બીજ હોય, ભારેપણું હોય કે તામસિક ગુણ વધુ હોય. કારણ કે આ પાવન રાતોમાં દેવી તત્વ પૃથ્વી પર સક્રિય રહે છે અને માતા સાત્વિકતાની દેવી છે. જે ફળોમાં વધુ બીજ હોય છે તે રજસ અને તમસ ગુણને વધારે છે. આ મનને ચંચળ બનાવે છે, વિચારોમાં અસ્થિરતા લાવે છે અને સાધનામાં બાધા નાખે છે. આ જ કારણે સૌથી પહેલા વાત આવે છે જામફળની. જામફળમાં અસંખ્ય બીજ હોય છે. નવરાત્રિના દિવસોમાં તેનું સેવન કરવાથી મનની શુદ્ધતા ભંગ થાય છે, એટલા માટે તેને ત્યાગવાનું વિધાન છે. ત્યારબાદ દાડમ આવે છે. દાડમ જોવામાં જેટલું સુંદર લાગે છે, અંદર એટલા જ વધુ બીજ હોય છે. શાસ્ત્રોની દ્રષ્ટિમાં આ પણ વર્જિત ફળ માનવામાં આવ્યું છે. પપૈયું, તરબૂચ અને શક્કરટેટી, આ ત્રણેય ફળોમાં પણ બીજોની અધિકતા હોય છે. એટલા માટે નવરાત્રિના 9 દિવસોમાં તેનું સેવન ન કરવું જોઈએ. એટલા માટે નવરાત્રિ દરમિયાન સૌથી ઉત્તમ આહાર તે જ માનવામાં આવ્યો છે જે હલકો, સાત્વિક અને સરળ હોય, જેમ કે કેળા, સફરજન, નાસપાતી, શક્કરિયા, સિંગોડા, સાબુદાણા, દૂધ અને દૂધથી બનેલી સાત્વિક વસ્તુઓ. યાદ રાખો, આ નિયમ ડરાવવા માટે નથી બનાવવામાં આવ્યા, પરંતુ ભક્તની રક્ષા માટે બનાવવામાં આવ્યા છે. જે દિવસે આખું બ્રહ્માંડ દેવીમય હોય છે, તે દિવસે જો આપણો આહાર પણ સાત્વિક થઈ જાય તો જીવન પોતાની મેળે સુખમય થવા લાગે છે. અને જ્યારે જીવન સાત્વિક હોય છે ત્યારે દુઃખ, દરિદ્રતા અને બાધાઓ પોતાની મેળે રસ્તો છોડી દે છે. એટલા માટે આ ચૈત્ર નવરાત્રિ સંકલ્પ લો કે તમે તમારા આહારને શુદ્ધ રાખશો, વર્જિત ફળોથી દૂર રહેશો અને પૂરા શ્રદ્ધાભાવથી મા જગદંબાની આરાધના કરશો. માતા રાણી ચોક્કસ પ્રસન્ન થશે અને તમારા જીવનમાં સુખ, શાંતિ અને સમૃદ્ધિની વર્ષા કરશે. એક નાનો મંત્ર પણ માતાને પ્રસન્ન કરવા માટે જરૂર જપો. ઓમ ઐં હ્રીં ક્લીં ચામુંડાયૈ વિચ્ચે. હવે ચાલો ભક્તો, હવે આપણે એ જાણીએ કે નવરાત્રિના 9 દિવસોમાં કઈ 5 શાકભાજી આપણા શાસ્ત્રોમાં વર્જિત બતાવવામાં આવી છે જે ન ખાવી જોઈએ અને ન બનાવવી જોઈએ. પહેલી શાકભાજી જેને જોઈને કદાચ તમને વિશ્વાસ ના આવે, પરંતુ શાસ્ત્રોમાં તેને નવરાત્રિના દિવસોમાં ઘરની અંદર લાવવી પણ વર્જિત બતાવવામાં આવી છે. તે શાકભાજી છે રીંગણ. જી હા, તમને આશ્ચર્ય થઈ શકે છે, પરંતુ રીંગણને લઈને આપણા સનાતન ગ્રંથોમાં અત્યંત કઠોર નિયમ બતાવવામાં આવ્યા છે. કોઈ પણ વિશેષ પર્વ, તિથિ કે નવરાત્રિના દિવસે તો તેને સ્પર્શ કરવો પણ દોષપૂર્ણ બતાવવામાં આવ્યો છે. હવે પ્રશ્ન એ ઉઠે છે કે આવું કેમ કહેવામાં આવ્યું છે? તેની પાછળ માત્ર આસ્થા નહીં, પરંતુ ઊંડા આધ્યાત્મિક અને વ્યાવહારિક કારણો છુપાયેલા છે. આધ્યાત્મિક દ્રષ્ટિએ રીંગણને તામસિક પ્રવૃત્તિની શાકભાજી માનવામાં આવી છે.
પ્રાચીન માન્યતાઓ અનુસાર તેમાં અત્યંત માત્રામાં બીજ હોય છે અને જ્યાં બીજોની સંખ્યા વધુ હોય છે ત્યાં મનની ચંચળતા પણ વધે છે. આ મનમાં વાસના, ઉત્તેજના અને અસ્થિરતાને જન્મ આપે છે. નવરાત્રિ તે સમય છે જ્યારે સાધકે પોતાની અંદર પૂર્ણ સંયમ સ્થાપિત કરવાનો હોય છે. આ સાધના, તપસ્યા અને આત્મચિંતનના 9 દિવસ છે. આ સમયે મનને સ્થિર અને શાંત રાખવું અત્યંત આવશ્યક છે, જેથી સાધક દેવી તત્વ સાથે જોડાઈ શકે. જો આ પાવન દિવસોમાં રીંગણનું શાક, ઓળો કે કોઈ પણ વાનગી બનાવવામાં આવે તો એવું માનવામાં આવે છે કે ઘરના સભ્યોના સ્વભાવમાં ઉગ્રતા આવવા લાગે છે. નાની નાની વાતો પર ક્રોધ, તકરાર અને કલહ વધવા લાગે છે. જ્યાં અશાંતિ હોય છે ત્યાં લક્ષ્મીનો વાસ નથી હોતો. ધીમે ધીમે ઘરની સુખ સમૃદ્ધિ પ્રભાવિત થવા લાગે છે અને માનસિક તણાવ વધતો જાય છે. વૈજ્ઞાનિક દ્રષ્ટિએ પણ સાવધાની બતાવવામાં આવી છે. નવરાત્રિના 9 દિવસોમાં ગ્રહણ કરવામાં આવેલું ભોજન સીધું શરીર અને મન બંનેને પ્રભાવિત કરે છે. જો અજાણતા પણ અશુદ્ધ કે દૂષિત ભોજન થઈ જાય તો વ્રત અને પૂજાનું સંપૂર્ણ ફળ નષ્ટ થઈ શકે છે. એટલા માટે સંકલ્પ લો કે આ 9 દિવસોમાં બજાર જતી વખતે રીંગણ તરફ જોશો પણ નહીં. હવે વાત કરીએ બીજી શાકભાજીની, જેને ઘણા ગ્રંથોમાં રીંગણ કરતાં પણ વધુ હાનિકારક બતાવવામાં આવી છે. આ શાકભાજી રાહુના પ્રભાવથી જોડાયેલી માનવામાં આવે છે અને સાધનામાં બાધા ઉત્પન્ન કરી શકે છે. આ શાકભાજી છે મૂળો. સાંભળીને તમને આશ્ચર્ય થઈ શકે છે, કારણ કે મૂળાને તો સામાન્ય રીતે સ્વાસ્થ્યવર્ધક માનવામાં આવે છે, પરંતુ અહીં વિષય માત્ર સ્વાસ્થ્યનો નથી, પરંતુ ઊર્જા અને વાતાવરણનો છે. મૂળો તીવ્ર ગંધવાળી શાકભાજી માનવામાં આવે છે. શાસ્ત્રોમાં કહેવામાં આવ્યું છે કે જે ભોજનમાં અત્યંત તીખી ગંધ હોય તે તામસિક અને રાક્ષસી પ્રવૃત્તિનું હોય છે. નવરાત્રિની રાતોમાં સૂક્ષ્મ જગતમાં અનેક પ્રકારની સકારાત્મક શક્તિઓ સક્રિય રહે છે. જ્યારે ઘરમાં મૂળો કાપવામાં કે પકવવામાં આવે છે ત્યારે તેની ગંધ આખા વાતાવરણમાં ફેલાઈ જાય છે અને આ ગંધ સકારાત્મક ઊર્જાને નબળી કરી દે છે. ઘરનું વાતાવરણ ભારે અને અશાંત થઈ જાય છે. શાસ્ત્રો અનુસાર માતાને શીતળ પ્રકૃતિવાળી વસ્તુઓ પ્રિય છે. મૂળાની તાસીર ઉગ્ર માનવામાં આવે છે. જો આ 9 દિવસમાં મૂળાનું શાક, મૂળાના પરોઠા કે સલાડ બનાવવામાં આવે તો તેને રોગોને આમંત્રણ આપવા જેવું માનવામાં આવ્યું છે. એવું પણ કહેવામાં આવ્યું છે કે આ દિવસે મૂળો ખાવાથી બુદ્ધિ ભ્રમિત થઈ શકે છે અને વ્યક્તિ એવા નિર્ણયો લઈ શકે છે જેનો પસ્તાવો તેને લાંબા સમય સુધી કરવો પડે છે. વિચારો, શું તમે ઈચ્છશો કે તમારી એક નાની ભૂલ તમારા આખા વર્ષની મહેનત પર પાણી ફેરવી દે? બિલકુલ નહીં. હવે એક અત્યંત મહત્વપૂર્ણ વાત સમજવી આવશ્યક છે. ઘણા લોકો એવું માને છે કે અમે વ્રત નથી રાખતા એટલા માટે આ નિયમોની આવશ્યકતા નથી. આ વિચાર પૂરી રીતે ખોટો છે. ચૈત્ર નવરાત્રિનો પ્રભાવ માત્ર વ્રતધારી વ્યક્તિ સુધી સીમિત નથી હોતો, પરંતુ આખા ઘર અને આખા વાતાવરણ પર હોય છે. જો આ 9 દિવસોમાં તમારા ઘરમાં રસોડું ચાલી રહ્યું છે તો નિયમોનું પાલન આખા પરિવાર માટે આવશ્યક થઈ જાય છે. ઘરનો એક પણ સભ્ય નિયમ તોડી દે તો તેની અસર આખા પરિવાર પર પડે છે. હવે આવીએ ત્રીજી અને ચોથી સૌથી મહત્વપૂર્ણ વસ્તુ પર, જેના વગર ઘણા લોકોને ભોજન અધૂરું લાગે છે, પરંતુ નવરાત્રિના 9 દિવસોમાં આ જ વસ્તુ દરિદ્રતાનું કારણ બની શકે છે. તે છે ડુંગળી અને લસણ. મોટાભાગના લોકો જાણે છે કે વ્રતમાં ડુંગળી લસણ નથી ખવાતું, પરંતુ બહુ ઓછા લોકો એ જાણે છે કે શાસ્ત્રોમાં નવરાત્રિના દિવસે તેનું ઘરમાં હોવું પણ અશુભ માનવામાં આવ્યું છે. ડુંગળી અને લસણની ઉત્પત્તિને લઈને ઘણી કથાઓ પ્રચલિત છે. કહેવાય છે કે અસુરોના લોહીમાંથી ડુંગળી અને લસણની ઉત્પત્તિ થઈ. આ જ કારણે તેમાં ઔષધીય ગુણ હોવા છતાં તેમનો સ્વભાવ તામસિક માનવામાં આવ્યો છે. નવરાત્રિના 9 દિવસોમાં મનુષ્યનું શરીર બ્રહ્માંડીય ઊર્જાને ગ્રહણ કરનારું કેન્દ્ર બની જાય છે. આ સમયે તામસિક ભોજન કરવાથી શરીરમાં આળસ, અજ્ઞાન અને ક્રોધ વધે છે. જો આ દિવસે કોઈ પણ શાક, પનીર કે દાળમાં ડુંગળી લસણનો વઘાર લગાવવામાં આવ્યો તો એવું માનવામાં આવે છે કે વ્યક્તિ માતાની કૃપાથી વંચિત થઈ શકે છે. તેની સાધનાનું પૂર્ણ ફળ નથી મળી શકતું અને જીવનમાં બિનજરૂરી બાધાઓ આવવા લાગે છે. પરંતુ સાવધાની માત્ર અહીં સુધી સીમિત નથી. એક બીજી 5મી વસ્તુ છે જેને લોકો અવારનવાર શાક કે દાળની જેમ પકવે છે. તે છે મસૂરની દાળ. ઘણા ગ્રંથોમાં મસૂરની દાળને અત્યંત તામસિક બતાવવામાં આવી છે. એટલા માટે નવરાત્રિના 9 દિવસોમાં મસૂરની દાળ બનાવવી કે ખાવી અત્યંત અશુભ અને પાપકારી માનવામાં આવી છે. હવે પ્રશ્ન એ ઉઠે છે કે આખરે આ 9 દિવસોમાં ખાવું શું? શાસ્ત્રો અનુસાર આ સમયે સાત્વિક, હલકું અને શુદ્ધ ભોજન સર્વોત્તમ માનવામાં આવ્યું છે, જેમ કે કુટ્ટુનો લોટ, સિંગોડાનો લોટ, સાબુદાણા, બટાકા, શક્કરિયા, ફળ, દૂધ, દહીં, ઘી, પનીર,
નારિયેળ અને સૂકા મેવા. આ બધી વસ્તુઓ શરીરને હલકું રાખે છે, મનને શાંત કરે છે અને સાધનામાં સહાયક થાય છે. જો તમે શ્રદ્ધા અને વિશ્વાસની સાથે આ નિયમોનું પાલન કરો છો તો માતા રાણીની વિશેષ કૃપા તમારા પર ચોક્કસ થાય છે. તમારા જીવનમાંથી નકારાત્મકતા દૂર થાય છે, ઘરમાં સુખ શાંતિ વધે છે અને આર્થિક સમસ્યાઓ ધીમે ધીમે સમાપ્ત થવા લાગે છે. હવે આ 9 દિવસોમાં કઈ શાકભાજી ઘરમાં બનાવવી જોઈએ? 19 માર્ચ 2026થી શરૂ થનારી આ ચૈત્ર નવરાત્રિ પર તમે દૂધીની શાકભાજી નિસંકોચ બનાવી શકો છો. દૂધીને શાસ્ત્રોમાં અત્યંત શુદ્ધ, હલકી અને સાત્વિક શાકભાજી માનવામાં આવી છે. તેને ખાવાથી મન શાંત રહે છે, વિચારોમાં સ્થિરતા આવે છે અને શરીર હલકું અનુભવે છે, જેનાથી પૂજાપાઠ અને સાધનામાં મન સહજ રૂપે લાગવા લાગે છે. આ ઉપરાંત તમે કાચા કેળાનું શાક, કોળાનું શાક કે તુરઈનું શાક પણ બનાવી શકો છો. આ બધી શાકભાજી સાત્વિક શ્રેણીમાં આવે છે અને માતાને પ્રિય માનવામાં આવી છે. તેમનું સેવન કરવાથી શરીરમાં શીતળતા બની રહે છે અને મન ભક્તિ તરફ સહજ રૂપે આકર્ષિત થાય છે. હવે એક બહુ મહત્વપૂર્ણ વાત ધ્યાનથી સાંભળો. અવારનવાર આપણે આવા નિયમોને અંધવિશ્વાસ કહીને નજરઅંદાજ કરી દઈએ છીએ. આપણે વિચારીએ છીએ કે ભગવાન તો માત્ર ભાવના ભૂખ્યા છે, તેમને ખાવા પીવાથી શું ફરક પડે છે? આ વાત આંશિક રીતે સાચી છે કે ભગવાન ભાવ જુએ છે, પરંતુ એ પણ એટલું જ સત્ય છે કે જેવું અન્ન હોય તેવું જ મન બને છે. જો તમારું ભોજન જ અશુદ્ધ હશે તો તમારું મન શુદ્ધ કેવી રીતે રહી શકશે? અને જ્યારે મન જ અશુદ્ધ હશે તો તે મનથી કરેલી પૂજાનું ફળ કેવી રીતે પ્રાપ્ત થશે? માર્ચનો આ સમય તમારા માટે એક દુર્લભ અવસર લઈને આવે છે. આ તે સમય છે જ્યારે તમે તમારા જૂના પાપો અને નકારાત્મકતાઓને પાછળ છોડીને જીવનની નવી શરૂઆત કરી શકો છો. કહેવાય છે કે આ 9 દિવસોમાં બ્રહ્માંડના દ્વાર વિશેષ રૂપે ખુલ્લા રહે છે. જો તમે થોડો સંયમ રાખી લો, પોતાની ઇન્દ્રિયો પર થોડું નિયંત્રણ કરી લો અને પોતાની જીભ પર કાબૂ રાખી લો તો માતા રાણી તમારી જોડી ખુશીઓથી ભરી શકે છે. કલ્પના કરો તે દિવ્ય 9 રાતોની, જ્યારે આખું સંસાર માતાની ભક્તિમાં ડૂબેલું હશે. મંદિરોમાં કલાક અને શંખના નાદ ગુંજી રહ્યા હશે. ચારે બાજુ ધૂપ, દીપ અને અગરબત્તીની સુગંધ ફેલાઈ રહી હશે. તમારા ઘરમાં પણ સાત્વિક ભોજનની સૌમ્ય સુગંધ આવી રહી હશે. જ્યારે તમે શુદ્ધ મન અને શુદ્ધ શરીરથી મા જગદંબાની સામે હાથ જોડશો તો તે દિવ્ય ઊર્જા સીધી તમારી અંદર પ્રવેશ કરશે. તમને સ્વયં અનુભવ થશે કે કોઈ અદૃશ્ય શક્તિ તમારી રક્ષા કરી રહી છે. પરંતુ જરા વિચારો, જો તે સમયે તમારા ઘરમાં ડુંગળી, લસણ કે રીંગણ પકવવાની ગંધ આવી રહી હોય તો તે પૂરી સાત્વિકતા ભંગ થઈ જશે. તે 9 રાતોમાં જે નકારાત્મક શક્તિઓ સક્રિય રહે છે તે આવા વાતાવરણ તરફ જલ્દી આકર્ષિત થાય છે. ત્યારબાદ ધીમે ધીમે પરેશાનીઓની શરૂઆત થઈ શકે છે. ક્યારેક બીમારીનું રૂપ લઈને, ક્યારેક ધન અટકવાના રૂપમાં, ક્યારેક બાળકોના ભણવામાં મન ન લાગવાના રૂપમાં અને ક્યારેક પતિ પત્ની વચ્ચે કલહના રૂપમાં. આ બધું તે જ નકારાત્મક ઉર્જાનું પરિણામ માનવામાં આવે છે. એટલા માટે હું તમને હાથ જોડીને વિનંતી કરું છું કે 19 માર્ચ 2026થી એક પ્રયોગ તરીકે જ પણ આ નિયમોનું પાલન ચોક્કસ કરો. તમારા ઘરની મહિલાઓને, માતાઓને, બહેનોને પહેલાથી જ જણાવી દો કે આ 9 દિવસોમાં બજારમાંથી રીંગણ, મૂળો, ડુંગળી, લસણ અને મસૂરની દાળ બિલકુલ ન લાવે. વધુ સારું રહેશે કે એક દિવસ પહેલાં જ રસોડાની સારી રીતે સફાઈ કરી લો અને ગંગાજળ છાંટીને તેને પવિત્ર કરો, કારણ કે રસોડું જ આખા ઘરનું ઊર્જા કેન્દ્ર હોય છે. જો રસોડું શુદ્ધ છે તો આખું ઘર શુદ્ધ માનવામાં આવે છે. જાણકારીને શેર કરવાનો ઉદ્દેશ્ય તમને ડરાવવાનો નથી, પરંતુ તમને જાગૃત કરવાનો છે. આપણા ઋષિમુનિઓએ જે નિયમ બનાવ્યા હતા તેમની પાછળ ઊંડું જ્ઞાન અને વિજ્ઞાન છુપાયેલું છે. તેઓ જાણતા હતા કે ગ્રહોની ચાલનો આપણા શરીર અને મન પર શું પ્રભાવ પડે છે. તેઓ એ પણ જાણતા હતા કે કયું ભોજન કયા દિવસે આપણા માટે અમૃત બની શકે છે અને કયું વિષ. આધુનિક વિજ્ઞાન પણ ધીમે ધીમે આ વાતનો સ્વીકાર કરી રહ્યું છે કે ભોજનનો આપણા અર્ધજાગૃત મન પર ઊંડી અસર પડે છે. તો શું તમે આ સંકલ્પ લો છો કે આ ચૈત્ર નવરાત્રિ તમે તમારા ઘરમાં આ 5 મુખ્ય નિષિદ્ધ વસ્તુઓને પ્રવેશ કરવા નહીં દો? જો હા, તો મનોમન માતા રાણીને સ્મરણ કરો અને આ પ્રણ લો. એક બીજી ગુપ્ત વાત જાણી લો જેને બહુ ઓછા લોકો જાણે છે. નવરાત્રિના દિવસોમાં મીઠાનો પ્રયોગ પણ બની શકે ત્યાં સુધી ઓછો કરવો જોઈએ. જો સંભવ હો તો માત્ર સિંધા લૂણનો જ ઉપયોગ કરો અને સાધારણ મીઠાથી બચો. તેનાથી શરીરમાં જલ તત્વનું સંતુલન જળવાઈ રહે છે અને તમે વધુ સમય સુધી ધ્યાન અને સાધનામાં બેસી શકો છો. યાદ રાખો, 19 માર્ચ 2026થી શરૂ થનારા આ 9 દિવસ તમારી કિસ્મત બદલી શકે છે. બસ આવશ્યકતા છે થોડી સાવધાની, થોડા સંયમ અને સાચી શ્રદ્ધાની. માતા રાણી બહુ દયાળુ છે. તે એક સાચી શ્રદ્ધાપૂર્વક કરેલી પ્રાર્થનાથી પણ પ્રસન્ન થઈ જાય છે. પરંતુ તે મહિષાસુર મર્દિની પણ છે. જો આપણે જાણી જોઈને નિયમોનું ઉલ્લંઘન કરીએ છીએ તો તેના પરિણામ પણ આપણે ભોગવવા પડી શકે છે.
કંગાલી અને દરિદ્રતાને તમારા ઘરના મહેમાન ન બનવા દો. તમારા ઘરને મંદિર બનાવો, સાત્વિક ભોજન પકાવો અને પછી જુઓ કે કેવી રીતે માતાની કૃપા તમારા આખા પરિવાર પર વરસે છે. અંતમાં એકવાર ફરી દોહરાવી દઉં છું. રીંગણ નહીં, મૂળો નહીં, ડુંગળી લસણ નહીં અને મસૂરની દાળ નહીં. આ વસ્તુઓને તે 9 દિવસ સુધી પોતાની થાળી અને પોતાની રસોઈથી દૂર રાખો. અને અંતમાં તમારી પાસે વિનંતી છે કે તમે આ જાણકારીને વધુમાં વધુ શેર કરો તમારા પરિવારજનો સાથે, જેથી બીજા લોકોનું પણ ભલું થઈ શકે. જે વ્યક્તિ આ નિયમોનું પાલન કરતા પોતાની જીભ પર કાબૂ રાખીને શુદ્ધ મનથી માતાની આરાધના કરે છે, તેના જીવનના દરેક પાપોમાંથી મળશે મુક્તિ અને માતા રાણી તેની જોડી ખુશીઓથી ભરી દેશે. ભક્તો, ચૈત્ર નવરાત્રિ 2026માં પોતાના ઘરમાં સુખ સમૃદ્ધિ અને ખુશહાલી લાવવા માટે કેટલીક વિશેષ અને શુભ વસ્તુઓ ઘરમાં લાવવી અત્યંત ફળદાયી માનવામાં આવી છે. આ દરમિયાન ચાંદીનો સિક્કો જેના પર ગણેશજી કે મા લક્ષ્મીની પ્રતિમા બનેલી હોય તેને ઘરના મંદિરમાં સ્થાપિત કરવાથી ધનની વૃદ્ધિ થાય છે. આ ઉપરાંત શૃંગારનો સામાન જેમ કે બંગડી, બિંદી, સિંદૂર અને મહેંદી લાવીને મા દુર્ગાને અર્પણ કરવાથી સૌભાગ્યમાં વૃદ્ધિ થાય છે અને વૈવાહિક જીવન સુખી રહે છે. મા લક્ષ્મીને કમળનું ફૂલ ખૂબ જ પ્રિય છે, એટલા માટે પૂજામાં કમળનું ફૂલ ચોક્કસ સામેલ કરો. ઘરમાં સકારાત્મક ઉર્જા માટે તુલસીનો નવો છોડ, શંખપુષ્પી, હાર શૃંગાર, વડ કે કેળાનો છોડ લાવવો ખૂબ જ શુભ હોય છે. આ પાવન પર્વ પર નવગ્રહ યંત્ર, મુખ્ય દ્વાર માટે સ્વસ્તિક, ધાતુની મૂર્તિ, કેસરી રંગની ધજા, માટીનું ઘરૌંદું અને શુદ્ધ ગાયનું ઘી ઘરમાં લાવવાથી ઘરની બધી મુશ્કેલીઓ દૂર થાય છે અને માતા રાણીના અસીમ આશીર્વાદ પ્રાપ્ત થાય છે. આની સાથે જ જો તમે આ નવરાત્રિમાં ગોમતી ચક્ર, દક્ષિણાવર્તી શંખ કે શ્રીયંત્ર ખરીદીને માતાના ચરણોમાં રાખીને તેમની વિધિવિધાનથી પૂજા કરો છો તો તમારા ઘરમાં સાક્ષાત માતા લક્ષ્મીનો સ્થાયી વાસ થઈ જાય છે. જો તમે કોઈ નવી પ્રોપર્ટી, વાહન કે નવા વસ્ત્રો અને આભૂષણો ખરીદવાનું વિચારી રહ્યા છો તો ચૈત્ર નવરાત્રિનો આ શુભ સમય તેના માટે સર્વશ્રેષ્ઠ માનવામાં આવ્યો છે. ભક્તો, આની સાથે જ ચૈત્ર નવરાત્રિમાં કરવામાં આવતા કેટલાક નવા અને અચૂક ઉપાયો પણ શાસ્ત્રોમાં બતાવવામાં આવ્યા છે, જેને કરવાથી જીવનના દરેક પાપોમાંથી મળશે મુક્તિ અને તમારું ઘર હંમેશા ખુશીઓથી મહેકતું રહેશે. જો ધનની અત્યંત સમસ્યા છે અને દેવું વધતું જતું હોય તો નવરાત્રિના કોઈ પણ દિવસે પીળા કપડામાં 11 ગોમતી ચક્ર બાંધીને માતા રાણીને અર્પણ કરો અને નવમીના દિવસે તેને પોતાની તિજોરીમાં રાખી લો. તેનાથી ધનનો પ્રવાહ ઝડપથી વધવા લાગે છે. ઘરમાંથી દરેક પ્રકારની નકારાત્મક ઉર્જા અને ખરાબ નજરને દૂર કરવા માટે પીળી સરસવનો ઉપાય ખૂબ જ કારગર છે. નવરાત્રિની સાંજે માતાની સામે ઘીનો દીવો પ્રગટાવો અને તેમાં થોડી પીળી સરસવ નાખી દો. ત્યારબાદ આખા ઘરમાં આ દીવાનો પ્રકાશ બતાવો. શીઘ્ર રોજગાર પ્રાપ્તિ માટે 27 પાનના પાનની માળા લાલ દોરામાં બનાવીને દેવીને અર્પણ કરો અને મન્નત પૂરી થવા પર તેને જળમાં પ્રવાહિત કરી દો. ખરાબ ગ્રહ દશાઓથી છુટકારો મેળવવા માટે એક પાણીવાળા નાળિયેરને પોતાના ખોળામાં રાખીને દેવી સમક્ષ વિશેષ મંત્રોનો જાપ કરો. પોતાની ઉંમર જેટલા લવિંગને કાળા દોરામાં બાંધીને દેવીને અર્પણ કરવાથી વિશેષ મનોકામનાઓ પૂરી થાય છે અને ચાંદીના લવિંગ અર્પણ કરવાથી તંત્ર મંત્રની બાધાઓ કપાઈ જાય છે. શીઘ્ર વિવાહ માટે એક આખી સોપારીની ચારે બાજુ સિંદૂર લગાવીને તેને પીળા કપડામાં દેવીને અર્પણ કરો. આ ઉપરાંત માતાને પ્રસન્ન કરવા માટે એક લાલ ચુંદડીમાં પતાસા, લવિંગ, એલચી અને સિક્કા રાખીને માતાના ચરણોમાં અર્પણ કરો. તેનાથી સૌભાગ્યની ઉંમર લાંબી થાય છે અને પરિવારમાં ખુશહાલી આવે છે. ભક્તો, નવરાત્રિના આ પાવન દિવસોમાં ભોજનનું પણ ખૂબ મહત્વ છે, કારણ કે સાત્વિક આહાર જ શુદ્ધ વિચાર ઉત્પન્ન કરે છે. આ પાવન દિવસોમાં સાત્વિક અને શુદ્ધ ભોજન જેમ કે દૂધી, કાચા કેળા, સીતાફળ, કોળાનું શાક, કુટ્ટુનો લોટ, સિંગોડાનો લોટ, સાબુદાણા, દૂધ, દહીં, ઘી અને મખાનાનું સેવન સર્વોત્તમ છે. ફળોમાં કેળા, સફરજન, સંતરા, નાસપાતી, અંગૂર અને કિશમિશ ચોક્કસ ખાઓ, કારણ કે અંગૂરમાં સાક્ષાત માતા લક્ષ્મીના આશીર્વાદ વિદ્યમાન હોય છે અને જે તેને ખાય છે તેના જીવનમાં ક્યારેય ધનની કમી થતી નથી. માતા રાણીને શેરડીનો ભોગ લગાવો અને જો શેરડી ન મળે તો ગોળ અને ચણાની દાળ અર્પણ કરો. 5 રંગની મીઠાઈઓ અને મખાનાની ખીર બનાવીને માતાને ભોગ લગાવવાથી અને કન્યાઓને ખવડાવવાથી ઘરમાં ધન ધાન્યના ભંડાર ભરેલા રહે છે. કન્યા પૂજનના સમયે આ વાતનું વિશેષ ધ્યાન રાખો કે કન્યાઓની ઉંમર 2 વર્ષથી લઈને 10 વર્ષની વચ્ચે જ હોવી જોઈએ. કન્યાઓને ઘરે બોલાવીને સૌથી પહેલા તેમના ચરણ સ્વચ્છ જળથી ધોવા જોઈએ અને પછી તેમને સન્માન સાથે આસન પર બેસાડીને ભોજન કરાવવું જોઈએ. ભોજન પછી પોતાની સામર્થ્ય અનુસાર તેમને દક્ષિણા અને લાલ વસ્ત્ર કે શૃંગારનો સામાન ઉપહારમાં અવશ્ય આપો. જે ભક્ત સાચી શ્રદ્ધાથી કન્યાઓની સેવા કરે છે
તેનાથી માતા રાણી શીઘ્ર પ્રસન્ન થાય છે. એટલા માટે સંકલ્પ લો કે તમે આ 9 દિવસોમાં કોઈ પણ ભૂલ નહીં કરો અને પૂરા સાત્વિક ભાવથી માં જગદંબાની પૂજા કરશો, જેનાથી તમારા જીવનના દરેક પાપોમાંથી મળશે મુક્તિ અને તમારો ઘર હંમેશા ખુશીઓથી મહેકતું રહેશે. કળશ સ્થાપનાથી લઈને દશમી તિથિ અને કળશ વિસર્જન સુધીની પૂરી જાણકારી અને કળશ સ્થાપનાની સચોટ પૂજાવિધિ શું છે, વ્રત દરમિયાન કયા નિયમોનું પાલન તમારે કરવાનું છે અને માતા દુર્ગાને પ્રસન્ન કઈ રીતે કરવાના છે, નવરાત્રિના દિવસોમાં કઈ વસ્તુઓ ખાવાની છે અને કઈ વસ્તુઓ ભૂલથી પણ તમારે આ 9 દિવસોમાં નથી ખાવાની. સાથે જ આપણે જાણીશું કે આ 9 દિવસોમાં તમારે કયા કાર્યો જરૂર કરવા જોઈએ અને કયા એવા કાર્યો છે જે તમારે ભૂલથી પણ નથી કરવાના. એટલા માટે દોસ્તો આ વિડીયોને શરૂઆતથી લઈને અંત સુધી ભગાવ્યા વગર પૂરો જરૂર જોજો. ચૈત્ર માસની આ નવરાત્રિને સમસ્ત દોષોને હરનારી નવરાત્રિ કહેવામાં આવે છે. શાસ્ત્રીય માન્યતા છે કે જે પણ વ્યક્તિ આ 9 દિવસોમાં બ્રહ્મ મુહૂર્તમાં ઉઠીને માતાની આરાધના કરી લે છે તેને સ્પર્શ કરવા માત્રથી વાર્યુ પણ પવિત્ર થઈ જાય છે. તેમજ વ્રતના પ્રભાવથી આવા લોકો 84 લાખ યોનિઓમાં ભટકવાને બદલે સીધા પરમધામને જાય છે. આ વ્રતની વિશેષતા બતાડતા કહેવાયું છે કે જો કોઈ વ્યક્તિ સાચા મનથી માતા શૈલપુત્રીથી લઈને માતા સિદ્ધિદાત્રી સુધીની પૂજા કરી લે છે તો તેને માતા ભવાનીનું અદ્ભુત આશીર્વાદ પ્રાપ્ત થશે. ભક્તો, આપણા શાસ્ત્રોમાં ચૈત્ર નવરાત્રિનું મહત્વ બહુ વધારે બતાવવામાં આવ્યું છે. માર્કંડેય પુરાણ અનુસાર આ પર્વ સ્વયં આદિશક્તિ માતા દુર્ગાને સમર્પિત માનવામાં આવે છે. માતાની મહિમાનું વખાણ કરતા શાસ્ત્રોમાં એક અત્યંત સિદ્ધ શ્લોક બતાવવામાં આવ્યો છે. સર્વ મંગલ માંગલ્યે શિવે સર્વાર્થ સાધિકે શરણ્યે ત્રયંબકે ગૌરી નારાયણી નમોસ્તુતે, જેનો અર્થ છે કે હે નારાયણી, તમે દરેક પ્રકારનું મંગળ પ્રદાન કરનારી મંગલમયી છો, કલ્યાણદાયીની શિવા છો, દરેક પુરુષાર્થોને સિદ્ધ કરનારી શરણાગત વત્સલા, 3 નેત્રોવાળી તેમજ ગૌરી છો, તમને નમસ્કાર છે. માન્યતા છે કે આ દિવસોમાં માતા રાણી સાક્ષાત ધરતી પર વિચરણ કરે છે. એટલા માટે આ 9 દિવસોમાં પૂજા આરાધના કરવી અને આ શ્લોકનો પાઠ કરવો બહુ ફળદાયી માનવામાં આવે છે. આ ઉપરાંત નવરાત્રિ પર કન્યા પૂજન અને દાન કરવું પણ શુભ માનવામાં આવે છે, જેનાથી પાપોમાંથી મુક્તિ મળે છે અને પુણ્ય ફળોની પ્રાપ્તિ થાય છે. દોસ્તો, વિડીયોમાં આગળ વધીએ છીએ, પરંતુ તે પહેલાં જો તમે આ ચૈત્ર નવરાત્રિ પર પોતાના અને પોતાના સંપૂર્ણ પરિવારના ઉપર માતા ભવાની અને મર્યાદા પુરુષોત્તમ ભગવાન શ્રી રામજીની અસીમ કૃપા પ્રાપ્ત કરવા માંગતા હો તો કોમેન્ટ સેક્શનમાં જય માતાજી લખીને અમારી ચેનલને સબસ્ક્રાઇબ જરૂર કરી લો. સાથે જ તમે પોતાની રાશિ પણ કોમેન્ટ બોક્સમાં જરૂર લખી દો, જેથી અમે તમને તમારી રાશિ અનુસાર ઉપાય બતાવી શકીએ, જેને કરીને તમે પોતાના જીવનમાં માતા રાણીની અસીમ કૃપા પ્રાપ્ત કરી શકો. મિત્રો, જો તમને આજનો આ વિડીયો જ્ઞાનવર્ધક અને મદદરૂપ લાગ્યો હોય તો આ વિડીયોને અત્યારે જ એક લાઇક જરૂર કરજો, કારણ કે તમારી એક લાઇક અમને આવા જ ભક્તિમય વિડીયો બનાવવા માટે પ્રોત્સાહન આપે છે. આ પુણ્યશાળી જાણકારી માત્ર તમારા સુધી સીમિત ન રાખતા તમારા મિત્રો, સગા સંબંધીઓ અને વોટ્સએપ ગ્રુપમાં આ વિડીયોને વધુમાં વધુ શેર કરજો, જેથી બીજા ભક્તો પણ આ મહાસંયોગનો લાભ ઉઠાવી શકે અને પિતૃદોષમાંથી મુક્તિ મેળવી શકે. અને હા, જો તમે અમારી ચેનલ પર નવા છો અથવા હજુ સુધી પરિવારનો હિસ્સા નથી બન્યા તો અત્યારે જ નીચે આપેલું લાલ બટન દબાવીને ચેનલને સબસ્ક્રાઇબ કરી લો અને બાજુમાં રહેલી ઘંટડી એટલે કે બેલ આઇકન में દબાવી ઓલ પર સેટ કરી દો, જેથી આવનારા તમામ ધાર્મિક અને ભક્તિમય વિડીયોની નોટિફિકેશન તમને સૌથી પહેલા મળે. કોમેન્ટમાં પૂરી શ્રદ્ધા સાથે જય બજરંગબલી અથવા ઓમ નમો ભગવતે વાસુદેવાય લખવાનું ભૂલતા નહીં. ભગવાન તમારી અને તમારા પરિવારની રક્ષા કરે અને તમારી તમામ મનોકામનાઓ પૂર્ણ થાય તેવી પ્રાર્થના સાથે હવે રજા લઈએ છીએ. મળીએ છીએ ફરી એક નવા અને જ્ઞાનવર્ધક વિડીયો સાથે. ત્યાં સુધી પ્રેમથી બોલો જય શ્રી રામ, જય હનુમાન, જય માતાજી, જય દ્વારકાધીશ.